નમસ્કાર. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 14 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2. તો આજે આપણે ખડક એટલે શું, ખડકોના પ્રકારો વિશે માહિતી આપો. તો સૌપ્રથમ આપણે વાત કરી ખડક કે ખડક કોને કહેવાય. એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, આપણે ખનિજ શબ્દથી આપણે સૌ પરિચિત હશું કે આપણે મોટા ભાગના જે બધા ખનિજો છે એ આપણે પૃથ્વીના પેટાળમાંથી જ મળે છે. તો આમ ખનિજ છે, ખડક છે, એ પણ શું છે તો કે ખડક છે એ ખનિજોનો એક સંગઠિત પદાર્થ છે. એટલે કે એક અથવા તો એકથી વધુ જે ખનિજો ભેગા થાય એટલે કે એનાથી એક જે સંગઠિત પદાર્થ બને છે એ સંગઠિત પદાર્થને જ ખડક તરીકે ઓળખવામાં આવે છે. સાદી ભાષામાં વાત કરું તો પૃથ્વીના પોપડામાં આવેલા બધા જ જે ઘન પદાર્થો છે એને ભૂસ્તરશાસ્ત્રીની ભાષામાં ખડક એટલે કે રોક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ખડકો છે મિત્રો, એ નક્કર પણ હોઈ શકે અને મૃદુ પણ હોઈ શકે. નક્કર એટલે શું તો ખડકની વાત કરી છે, ખડક નક્કર હોય. નક્કર એટલે કે સખત પણ હોઈ શકે, જે ખૂબ સખત હોય, મજબૂત હોય. અને બીજું મૃદુ, મૃદુ એટલે કોમળ પણ હોઈ શકે. તો આમ મિત્રો, ખડક છે નક્કર હોય એટલે કે સખત પણ હોય અને મૃદુ એટલે કોમળ પણ હોઈ શકે છે. તે છિદ્રાળુ અને અછિદ્રાળુ એટલે કે ખડક છે તે ઘણા બધા ખડક છિદ્રાળુ પણ હોય. છિદ્રાળુ એટલે કે જેનામાં નાના નાના છિદ્રો હોય, અને અછિદ્રાળુ એટલે કે જેનામાં કોઈ પ્રકારના છિદ્રો જોવા મળતા નથી. તથા વજનમાં ભારે પણ હોય અને વજનમાં હલકા પણ હોઈ શકે. એટલે ઘણા બધા ખડક છે એ છિદ્રાળુ પણ હોય, એટલે કે તેમાં નાના નાના કાણા પણ જોવા મળે, છિદ્રો પણ જોવા મળે. અમુક ખડકોમાં છિદ્રો જોવા ન પણ મળે. અમુક ખડકો છે તે વજનમાં ખૂબ ભારે પણ હોય અને અમુક ખડક છે તે વજનમાં હલકા પણ હોઈ શકે. નિર્માણ પ્રક્રિયાને આધારે ખડક છે એના 3 વિભાગ પડે છે. એક આગ્નેય ખડક એટલે કે અગ્નિકૃત ખડક, 2 પ્રસ્તર ખડક અથવા જેને નિક્ષિપ્ત ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે, અને ત્રીજા છે રૂપાંતરિત ખડક. તો સૌ પ્રથમ આપણે આગ્નેય એટલે કે અગ્નિકૃત ખડકોની મિત્રો વાત કરી. તો આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલા પ્રચંડ ગરમી કારણભૂત છે. કારણ કે આ જે ખડકો છે, આ ખડકો ખાસ કરીને ગરમીની પ્રક્રિયાને કારણે જ નિર્માણ પામે છે. માટે આ ખડકોને આપણે અગ્નિકૃત ખડકો તરીકે પણ ઓળખીએ છીએ. હવે તમે જોયું કે આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી છે તે પણ એક સૂર્યનો જ એક ભાગ ગણવામાં આવે છે. તો આજથી કરોડો વર્ષ પહેલાં આપણી પૃથ્વી છે તે પણ સૂર્યમાંથી છૂટી થઈ છે. એટલે શરૂઆતમાં આપણી પૃથ્વી ખૂબ જ કેવી હતી, અગનગોળો હતી, ખૂબ જ ગરમ હતી. પણ ધીમે ધીમે પૃથ્વીનું જે બાહ્ય આવરણ છે, પૃથ્વીનો જે પોપડો છે, એ વાતાવરણના સંપર્કમાં આવવાને કારણે ઠંડો પડતો આવ્યો. પણ મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આટલા બધા વર્ષો થયા છતાં પણ એમ કહેવાય છે કે પૃથ્વીનો પોપડો માત્ર સફરજનની છાલ જેટલો જ ઠંડો થયો છે. હજી પણ જે પૃથ્વીનું મધ્ય ભાગ છે, પૃથ્વીનું જે પેટાળ છે, પૃથ્વીનું જે કેન્દ્ર છે એ ખૂબ જ ગરમ છે. એટલે જે ભૂગર્ભ છે એટલે કે પૃથ્વીનું જે પેટાળ છે એના ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે. ધીકતું એટલે ખૂબ ગરમ રહે છે. એટલે કે આજની તારીખમાં પણ પૃથ્વી માત્ર સફરજનની છાલ જેટલી જ ઠંડી પડી છે. એટલે કે હજી પણ કહેવાય છે
પૃથ્વીનો મધ્ય ભાગ છે એ ખૂબ ગરમ છે. આથી અહીં રહેલા પદાર્થો અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે, જે પદાર્થોને આપણે મેઘમા કહેવાય છે. એટલે મિત્રો, હવે તમે ખ્યાલ પડી હશે કે પૃથ્વીનો જે મધ્ય ભાગ છે એ ખૂબ ગરમ છે, જેના કારણે શું થશે કે અતિશય ગરમીને કારણે ત્યાં જે ખડકો છે એ શું થાય છે, અર્ધપ્રવાહી સ્થિતિમાં રહે છે. અર્ધપ્રવાહી એટલે કે નહીં ઘન અને નહીં પ્રવાહી, જેને અર્ધપ્રવાહી કહેવાય. જે ન ઘન હોય અને ન પ્રવાહી હોય, એટલે એ જે પદાર્થો છે અતિશય ગરમીને કારણે અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે, ને આ પદાર્થોને મેઘમા કહેવાય છે. મેઘમા. હવે મેઘમા, જેને આપણે લાવારસના નામથી પણ ઓળખીએ છીએ, કારણ કે જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે ત્યારે કહેવાય છે જ્વાળામુખીમાંથી કે જ્વાળામુખીની ફાટમાંથી શું નીકળે છે, મેઘમા જ રહે છે, જે લાવારસ કહીએ છીએ. ને તમે ખ્યાલ હશે મિત્રો કે આ લાવારસ છે એ શું કહેવાય, અર્ધપ્રવાહી કહેવાય. નથી તે ઘન અને નથી તે પ્રવાહી. સમયાંતરે આ મેઘમાં શું પડે છે તો કે ઠંડો પડશે, અને ત્યારે તેમના શું રચાય છે, ખડકો રચાય છે. સમયાંતરે આ મેઘમાં એટલે કે લાવારસ ઠંડો પડે અને તેનાથી જ ખડક રચાય છે. હવે તમે જોયું કે આ ખડકો છે કોના કારણે બન્યા તો કે ખૂબ ગરમીની અસરથી બન્યા, અને તેથી તેને આગ્નેય અથવા તો અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. એટલે આ ખડક શેનાથી બન્યા તો કે પૃથ્વીના પેટાળની ગરમીને કારણે બન્યા, માટે આ ખડક અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા જે ખડકો છે તે સર્વપ્રથમ નિર્માણ પામ્યા, તેથી તેમને પ્રાથમિક ખડક અથવા તો આદ્ય ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, પ્રાથમિક ખડક અથવા તો આદ્ય ખડક, કારણ કે આજે આપણે ખડકના કુલ 3 પ્રકારની વાત કરવાના છીએ: અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક. એટલે ખડક એક પ્રકારના નથી, ખડક ટોટલ 3 પ્રકારના છે. એટલે એમ કહેવાય છે કે આજે પૃથ્વી છે તો આ પૃથ્વી ઉપર સૌ પ્રથમ કયા ખડકોનું નિર્માણ થયું તો સૌ પ્રથમ અગ્નિકૃત ખડકનું નિર્માણ થયું. તો સર્વપ્રથમ અગ્નિકૃત ખડક નિર્માણ પામ્યા, માટે એને પ્રાથમિક ખડક પણ કહેવાય અથવા તેને આદ્ય ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ અગ્નિકૃત ખડકો છે તે આપણા ભારતના કયા કયા રાજ્યોમાંથી મળે છે તો આ ખડકો આપણા ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પમાં, દક્ષિણ દ્વીપકલ્પ એટલે કે દક્ષિણ ભારતના ઘણા બધા રાજ્યોએથી આવા ખડકો આપણે મળી આવે છે. આગ્નેય ખડક એટલે કે અગ્નિકૃત ખડકો છે તે સૌથી વધુ નક્કર હોય છે. નક્કર એટલે કે ખૂબ જ મજબૂત હોય છે, કારણ કે જે 3 ખડક છે, 3 ખડકમાં સૌથી વધુ જો મજબૂત હોય, સૌથી વધુ જો સખત હોય તો તે અગ્નિકૃત ખડક છે. એટલે આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર એટલે કે ખૂબ જ મજબૂત હોય છે. ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું ઉદાહરણ પણ છે. હવે મિત્રો, અહીંયા તમે ગ્રેનાઇટ જોયો હશે અથવા તો આપણા ઘરમાં પણ ગ્રેનાઇટનો ઉપયોગ થતો જોયો હશે. તો આ ગ્રેનાઇટ છે એ એમ કહેવાય છે અગ્નિકૃત ખડકોનું જ એક ઉદાહરણ ગણવામાં આવે છે. એટલે ગ્રેનાઇટ છે એ આપણે ક્યાંથી મળે છે, અગ્નિકૃત ખડકોમાંથી જ મળી આવે છે. ત્યારબાદ મિત્રો, બેસાલ્ટ છે તે પણ એક અગ્નિકૃત ખડકોનું જ એક ઉદાહરણ છે. તો અહીંયા તમે ફોટાના માધ્યમમાં ગ્રેનાઇટ અને બેસાલ્ટ તમે જોઈ શકો છો. તો આ બેસાલ્ટ છે તે પણ આપણે અગ્નિકૃત ખડકોમાંથી જ મળે છે. ત્યારબાદ આપણે વાત કરી પ્રસ્તર અથવા તો નિક્ષિપ્ત ખડકોની, જેને આપણે મિત્રો જળકૃત ખડકો પણ કહેવાય છે. હવે આ જે ખડક છે એ કહેવાય છે, આ ખડકની જે રચના છે એ રચનામાં પાણી સૌથી મહત્વનો ભાગ ભજવે છે, માટે આ ખડકોને આપણે જળકૃત ખડકોના નામથી પણ ઓળખીએ છીએ. એટલે કે પાણી અને અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટે છે. હવે મિત્રો, પૃથ્વી સપાટી ઉપર વરસાદ છે, નદી છે, હિમનદી છે, પવન છે, આ બધા પરિબળોથી એટલે આ બધા પરિબળોને કારણે સતત કહેવાય છે ઘસારો થાય છે.
મિત્રો ખડકોને પણ ઘસારો લાગે છે. કોનાથી ઘસારો લાગશે? તો વરસાદથી, નદીથી, હિમનદીથી, પવનથી, આ બધા પરિબળ એટલે આ બધા કારણોથી કહેવાય છે. શું થાય છે? ઘસારાની પ્રક્રિયા સતત મિત્રો ચાલ્યા જ કરે છે. હવે આ ઘસારાને કારણે એમ કહેવાય છે જે ખડક દ્રવ્યો છે, જે માટીના કણો છે, જે વનસ્પતિ છે અને જે પ્રાણીઓના જે અવશેષો છે એ વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને સમુદ્ર કે મહાસાગરના તળિયે એકઠા થતા રહે છે. જો અહીંયા આપણે લખ્યું છે કે તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તર રચાય છે. આમ ખડક પદાર્થો અથવા ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે. હવે મિત્રો મેં વાત કરી કે સતત ઘસારો લાગ્યા કરે આ બધા પરિબળોથી, એટલે શું થશે? તો કે ઘસારાની ક્રિયાને કારણે શું થશે? શું છૂટવું પડશે? તો કે ખડકના દ્રવ્યો, માટીના કણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો, આ બધા અવશેષો છે એ કહેવાય છે પાણીના પ્રવાહ સાથે શું થશે? ઘસડાઈ અને અંતે કહેવાય છે સમુદ્ર કે મહાસાગરના તળિયે શું થશે? એકઠા થશે. હવે મિત્રો આમાં એવું થાય છે કે સમુદ્રના તળિયે જે એકઠા થશે તો એના ઉપર સ્તરના સ્તર રચાતા આવશે. કે એક સ્તર રચાયું, એના ઉપર બીજું સ્તર રચાયું, એના ઉપર ત્રીજું સ્તર રચાયું, એટલે સ્તર ઉપર સ્તર રચાતા આવશે. તો સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરના વજનને લીધે નીચેના સ્તર દબાય છે ને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. તો મિત્રો મેં તમે જોયું કે સ્તર ઉપર સ્તર થશે, તો જેના કારણે શું થશે? સૌથી જે સર્વપ્રથમ અને સૌથી નીચે રહેલા સ્તર છે એને શું થશે? ઉપરના સ્તરનું શું લાગશે? વજન લાગશે, જેના કારણે નીચેના સ્તર છે એ દબાશે અને એમાંથી જ કહેવાય છે લાંબા ગાળે, એટલે આ પ્રોસેસ છે એ પણ મિત્રો બહુ ખૂબ લાંબી છે, એટલે કાળક્રમે એટલે કે સમયાંતરે તેમાંથી શું થાય છે? આવા ખડકોની રચના થાય છે. માટે તેને પ્રસ્તર એટલે તમે ખ્યાલ પડી આવી, સ્તર ઉપર સ્તર જમા થાય જેને પ્રસ્તર કહેવાય, માટે ખડકને પ્રસ્તર પણ કહેવાય. અને બીજું મેં તમે વાત કરી કે ખાસ કરીને જે આ ખડક છે તો આ ખડકમાં શું થાય છે? વરસાદ, નદી, સમુદ્ર આ બધાનું પાણી છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. માટે આ ખડકને આપણે જળકૃત ખડકોના નામથી પણ ઓળખીએ છીએ. હવે જળકૃત ખડકની વાત કરી તો એના ઉદાહરણમાં ચિરોડી, જેને આપણે જીપ્સમ પણ કહીએ છીએ, આ સિવાય ચૂના ખડક અને કોલસો એ પ્રસ્તર એટલે કે જળકૃત ખડકના ઉદાહરણ છે. એટલે કે જીપ્સમ, ચૂનાના ખડક અને જે કોલસો છે તે આપણે પ્રસ્તર ખડકોમાંથી મળે છે. તો તમે અહીંયા ચિત્રના માધ્યમથી જોઈ શકશો કે મિત્રો આ ચિરોડી છે જેને આપણે જીપ્સમ કહીએ છીએ. તો આ જે જીપ્સમ છે તે આપણે પ્રસ્તર ખડકમાંથી મળે છે. ત્યારબાદ તમે અહીંયા ચૂનાના ખડક છે એનો પણ ફોટો જોઈ શકો છો. તો આ ખડક છે તે પણ આપણે પ્રસ્તર ખડકમાંથી જ મળે છે. ત્યારબાદ કોલસો છે, તો કોલસો છે તે પણ આપણે પ્રસ્તર ખડકોમાંથી જ મળી આવે છે. તો જીપ્સમ, ચૂનાના ખડક અને કોલસો એ પ્રસ્તર ખડકોમાંથી જ મળે છે. તો આ જે ખનિજો છે એ ખનિજો આપણે ક્યાંથી મળે છે? તો કે ભારતના બિહાર અને ઝારખંડ રાજ્યમાંથી કોલસો અને ચિરોડી છે તે પણ મોટા પ્રમાણમાંથી આપણે મળી રહે છે. ત્યારબાદ ખડકનો ત્રીજો પ્રકાર જેને આપણે રૂપાંતરિત ખડકો કહીએ છીએ. તો રૂપાંતરિત ખડક એટલે શું? તો કેટલીક શું લખ્યું છે? વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો રૂપાંતરિત થઈ જાય છે. કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મ રૂપાંતરિત થઈ જાય છે. હકીકતમાં એમ કહેવાય તો કે એક ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ આ બે મુખ્ય કારણોની એટલે કે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય એટલે કે અગ્નિકૃત અને પ્રસ્તર એટલે કે જળકૃત ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે અને એમાંથી જ આ રૂપાંતરિત ખડકોની રચના થાય છે.
મિત્રો, સમયાંતરે શું થવાનું છે? સમયાંતરે પરિવર્તન તો જોવા મળે જ ને. હવે ખાસ કરીને જે અગ્નિકૃત ખડક છે, જે જળકૃત ખડક છે, તો અગ્નિકૃત અને જે જળકૃત ખડક છે એનું લાંબા ગાળે સ્વરૂપ, બંધાણ અને ગુણધર્મ શું થાય? રૂપાંતરિત થાય છે. અને એમાંથી જે કહેવાય છે નવા ખડક તૈયાર થાય છે, એ નવા ખડકને શું કહેવાય છે? રૂપાંતરિત. એટલે હકીકતમાં રૂપાંતરિત ખડક છે એ શું છે? તો કે અગ્નિકૃત અને જળકૃત ખડકનું મિશ્રણ કહી શકીએ આપણે. કારણ કે આ જે બંને ખડકો છે એનું લાંબા ગાળે સ્વરૂપ, બંધાણ અને ગુણધર્મ રૂપાંતરિત થાય છે, અને જેને રૂપાંતરિત ખડકોના નામથી ઓળખવામાં આવે છે. એટલે આ જે ખડક છે એના માટે સૌથી વધુ મુખ્ય બે કારણ જવાબદાર છે. એક, ઊંચું તાપમાન, અતિશય ઊંચું તાપમાન, અને બીજું ખડક સ્તરોનું વધુ દબાણ. આ બે કારણોને લીધે જે શું થાય છે? તો કે અગ્નિકૃત અને જળકૃત ખડક એક નવા પ્રકારનું સ્વરૂપ ધારણ કરે છે, જેને આપણે રૂપાંતરિત ખડકો તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડક કહેવાય. જેમ કે આરસપહાણની વાત કરી છે, તો તમે ખ્યાલ હશે મિત્રો, આરસપહાણ જેને આપણે માર્બલ પણ કહીએ છીએ, તો રાજસ્થાનમાં તો આરસપહાણ છે તે પણ રાજસ્થાનમાંથી મળી આવે છે. અને બીજું છે ક્વાર્ટઝાઇટ, એ કહેવાય છે રૂપાંતરિત ખડકના ઉદાહરણ છે. જેમ તમે અહીંયા આરસપહાણ એટલે કે માર્બલ જોઈ શકો છો, અને બીજું છે ક્વાર્ટઝાઇટ, કે જે એટલે કે આ બંને પ્રકારના ખનિજો છે તે આપણે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે.